પ્રભાવ આમ આદમી પાર્ટીનો પ્રભાવ કાંઈ? પણ ક્યાં ગોતવા જવા, અમારે કામ છે અહીંયા, પણ ક્યાંક મળવા તો જોઈએ ને. ઓફિસ ખોલીને બેઠા હોય, કઈ કામ હોય તો દોડીને ત્યાં જવા થાય. તો આપણે અહીંયા શેની ખરીદી થાય છે? અહીંયા તુવેર નહીં. તુવેરની. તો શું માહોલ છે અત્યારે ચૂંટણીનો વિસાવદરમાં? માહોલ સારો છે. કોણ લાગે છે? કોણ આવે છે અત્યારે? કોનો પ્રભાવ વધારે છે? વિપુલ કાવાડીનો. કઈ પાર્ટીમાં છે? ભાજપમાં. તો આ તો વિધાનસભા તો ગોપાલભાઈ ઇટાલિયાની છે, તો એમનો પ્રભાવ આમ આદમી પાર્ટીનો પ્રભાવ કાંઈ? પણ ક્યાં ગોતવા જવા, અમારે કામ છે અહીંયા, પણ ક્યાંક મળવા તો જોઈએ ને. ઓફિસ ખોલીને બેઠા હોય, કઈ કામ હોય તો દોડીને ત્યાં જવા થાય. ઓને ક્યાં ગોતવા? તો અહીંયા નથી આવતા? જીતી ગયા પછી ભાજપ વાળા નથી આવતા. કોંગ્રેસ વિપુલ કાવાડી એક ઓફિસ ખોલીને બેઠા, બાકી ગોતવા ક્યાં જવા? તો ગોપાલભાઈ તો કહે છે કે હું વિસાવદરમાં હોઈ છું. શું કામ કર્યું છે? ક્યાં ગોતવા જવા? હાલો, અમારે કામ છે આ બધા ખેડૂતને, પણ ક્યાં ગોતવા જવા? તો એ તો કહે છે ભણેલ ગણેલ છું અને બહુ કામ કરું. ફોન નથી ઉપાડતા. હું અમે એમાં જ મત દીધા હતા. ફોન નથી ઉપાડતા? હા, ઉપડતા નથી. તો અત્યારે તો સુરતમાં ચૂંટણીનો પ્રચાર કરે છે. એ તો એને ખબર નહીં. અમારે ત્યાં એક વખત આવ્યા હતા અને દીધા હોતે મત, કાંઈ કામ નથી કરતા. બરાબર. તો મુદ્દાઓ શું છે અત્યારે બીજા? ખેડૂતને શું હોય, જીબી ના હોય. આ છે અત્યારે ખરીદીમાં હાલો કઈક જરૂર પડી, ફોન કરી ઉપાડે નહીં, કોની પાસે લઈને જવા? બરાબર છે. તો એક ફરિયાદ કોમન જોવા મળી છે કે ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાઈ ગયા પછી કોઈના ફોન નથી ઉપાડતા. કાર્યકર્તાઓ પણ ફરિયાદ કરતા. રાખ્યો તો અમે દીધા હતા મત, એને જ દીધા હતા. અચ્છા, એને મત આપેલ હતા. અટાણે ઓફિસ વિપુલ કાવાણી ખોલીને બેઠા, કઈક તકલીફ હોય તો દોડીને ત્યાં જવા દે. અમે એના વિરોધમાં જઈને દીધા હતા. વિપુલભાઈ બહુ સારું કામ કરે છે. હા, અત્યારે ઓફિસ ખોલીને બેઠા, હવે 9 વાગે તમારે જાઓ એટલે ઓફિસે જ મળે. વાહ, સરસ. તો એક અહીંયા ખેડૂત બેઠા છે, એમનું કહેવાનું એવું છે કે ગોપાલભાઈ છે મત લઈને જતા ગયા, એમને મત એમને પોતે પણ આપેલો હતો, પણ પછી મોબાઈલથી ફોન પણ અત્યારે નથી ઉપાડતા અને કામ છે બધા અત્યારે વિપુલભાઈ કરે છે. તો એ એમનો ઝુકાવ છે ભાજપ તરફ છે. ત્યાં એક બેઠા છે, આપણે બીજા ખેડૂત એમની જોડે બી વાત કરીએ. ચાલો. શું કેવો માહોલ છે અત્યારે ચૂંટણીનો? માહોલ સારો છે. તો શું લાગે છે અત્યારે વિસાવદરમાં ભાજપ? કારણ કે કામગીરી વિપુલભાઈની બહુ સરસ છે. ખેડૂતો હજારો ખેડૂતની તુવેર શેણા જોખે છે. ખેડૂતોને ચા નાસ્તાની સગવડ આપે, ગાંઠિયા વાઠિયા રોજ ખવડાવે. તો વિરોધી પાર્ટીઓ તો એવી આક્ષેપ કરતી હોય છે કે ભાજપ છે ખેડૂત વિરોધી પાર્ટી છે. ના, એ લોકો ખેડૂત વિરોધી છે. અને ગોપાલભાઈનું કેવું કામ છે? ગોપાલભાઈની જરાય કામગીરી નથી. તો અહીંયા એ તો કહેતા હોય છે કે હું ભણેલ ગણેલ છું અને વાતો કરે, ખાલી વાતો કરે મીડિયામાં. તો આવતી વિધાનસભાની ચૂંટણીમાં એમનું પણ શું લાગે છે? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે, પછી ગોપાલભાઈનું શું લાગે છે? ગોપાલભાઈ ગયા, આવ્યા હતા ત્યાં પાછા. તો એમ ત્યાં એક ખેડૂત જોડે વાત કરી, એમનું કેવું છે કે ફોન નથી ઉપાડતા. એ બરાબર છે? સાચું છે? નહીં, ઉપાડે જ નહીં. તો આ એક કોમન ફરિયાદ છે કે ગોપાલભાઈ અહીંયાથી જીતીને ગયા પછી કોઈનો ફોન નથી ઉપાડતા. તો આ છે વિસાવદર સીટ અને અહીંયાનો માહોલ આપ જોઈ શકો છો. ભાજપ તરફી લોકો છે, ગોપાલભાઈથી ખૂબ જ નારાજગી છે.